રાજકોટમાં 6 વર્ષીય પરિણીતાને પોતાના પતિ વિરુદ્ધમાં આઈપીસી 377 અને 337, 498, 323 વિરુદ્ધમાં 504 મુજબનો મહિલા પોલીસ મથક ખાતે ગુનાગારમાં પોલીસે આપેલી ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે પતિઓને 4.5 વર્ષ પૂર્વે કોર્ટ મેરેજ કર્યા હતા અને લગ્ન જીવન દરમિયાન આ પતિ દ્વારા શારીરિક તેમજ માનસિક આપવામાં આવેલા આતિથ્ય પાડવા છતાં આવનારા પરિણીતાઓની અરજી વિરુદ્ધમાં શારીરિક સંબંધમાં બાંધવા સાથે ના પાડવા છતાં પણ પરિણીતા સાથે દૃષ્ટિ વિરુદ્ધ કામ કર્યું હતું. આ શારીરિક સંબંધ બાંધવાથી જેમ કાફલો ગાળો આપી મારઝૂડ પણ કરતો હતો. અન્ય યુવતી સાથે આ સંબંધ મીડિયા સાથે વાતચીત કરેલા પરિણીતાએ જણાવ્યું કોર્ટ મેરેજ કર્યા બાદ પરિણીતાઓએ આ કરવા માટે ધામધૂમથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તે પિતાના પરિવારજનો કોઈ પણ બહાનું બતાવીને ધામધૂમથી લગ્ન કરવાની વાતને ટાળતા હાલ શું છેલ્લા કેટલાક સમયથી મારા પતિને આ બીજી રહેલું હોવા છતાં અન્ય યુવતીઓ સાથે સંબંધ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે શ્યામ રાણાની ધરપકડ અગાઉ રાજકોટ શહેર પોલીસ દ્વારા બોગસ તબીબી મામલે કરવામાં આવી હતી. તેના સાથે પિતાની ધરપકડ કરવામાં આવેલી આ પિતા પુત્રને રેસ્ટોરન્ટમાં કોઈપણ જાતની મંજૂરી વગરના કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે આવતા હતા તેમજ નકલી ડોક્ટર બંને પાસેથી દિવસના 18,000 જેટલા ચાર્જ લેવાનું પણ વસૂલવા માટે પિતા પુત્રના વિરોધમાં રાજકોટ શહેરની બી ડિવિઝન પોલીસ ખાનેદાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એક સમયે પોલીસ તપાસ દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર ઓક્સિજન આપવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું હતું. આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં. સબસ્ક્રાઇબ